आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। बहने दे उस हवा को, झूले हर एक दिल को। तेरा दर्शन हमें मिले, करते हैं प्रार्थना तुझसे। बहने उस हवा को, झूले हर एक दिल को। तेरा दर्शन हमें मिले, करते हैं प्रार्थना तुझसे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा,
बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे, अपने मार्ग पे चला हमको। तू बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे, अपने मार्ग पे चला हमको। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे, तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे, तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આજની આ ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં આપ સૌનો પ્રેમથી આવકાર કરીએ છીએ. ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસની વ્યવસ્થામાં આ અદ્ભુત સેવા આપણને પ્રાપ્ત થઈ રહી છે, તેથી આ સમયે ડાયસિસના તમામ અધિકારીગણનો અને વિશેષ કરીને માન્ય બિશપ સાહેબનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આવો પ્રાર્થનામાં જોડાઈએ. સર્વશક્તિમાન સનાતન અને પવિત્ર પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, ધન્યવાદ કરતા અમે તમારી પાસે નમ્યા છે. આજની આ સાંજની બાઇબલ સ્ટડીમાં અમે તમારી પાસે નમીને તમારી કૃપા અને તમારી દયાની યાચના કરીએ છીએ કે પ્રભુ અમે ખરેખર તમારું પવિત્ર વચન વાંચીએ, મનન કરીએ. એ સર્વની મારફતે પ્રભુ તમે વાત અને વ્યવહાર કરો અને પ્રભુ એમ કરીને અમે ખરા અર્થમાં તમારી સાથેના સંગત અને સંબંધમાં અને તમારા વિશ્વાસમાં દૃઢ બનીએ. પ્રાર્થના કરનારા પ્રભુ એક સારા વ્યક્તિ બની શકીએ એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. આમેન. જૂના કરારમાં સમુએલનું પહેલું પુસ્તક ને તેનો પહેલો અધ્યાય અને 9 કલમથી લઈને 18 કલમ સુધી પ્રભુનું વચન આપણે વાંચવા માગીએ છીએ. જૂના કરારમાં સમુએલનું પહેલું પુસ્તક અને તેનો પહેલો અધ્યાય 9 કલમથી લઈને 18 કલમ સુધી પ્રભુનું વચન આપણે વાંચીએ. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે છે. શિલોમાં તેઓ ખાઈ પી રહ્યા પછી હન્ના ઉઠી
હવે એલી યાજક યહોવાના મંદિરની બારશાક પાસે પોતાના આસન પર બેઠો હતો. હન્નાનું દિલ બહુ દુખતું હતું ને તે યહોવાને વિનંતી કરીને બહુ રડી. તેણે માનતા માની કહ્યું, હે સૈન્યોના ઈશ્વર યહોવા, જો તને આ તારી દાસીના દુઃખ સામું નક્કી જોશો અને સંભાળશો ને તમારી દાસીને વિસરશો નહીં, પણ તમારી દાસીને દીકરો આપશો, તો હું તેને આખી જિંદગી સુધી યહોવાને અર્પણ કરીશ ને તેના માથા પર અસ્ત્રો કદી ફરશે નહીં. અને એમ થયું કે તે યહોવાની આગળ પ્રાર્થના કરવામાં તલ્લીન હતી. ત્યારે એલી તેના મોં તરફ તાકીને જોતો હતો. હવે હન્ના તો પોતાના મનમાં જ બોલતી હતી, માત્ર તેના હોઠ હાલતા હતા, પણ તેની વાણી સંભળાતી નહોતી. એથી એલીએ એવું લાગ્યું કે તે પીધેલી છે. એલીએ તેને કહ્યું, તું ક્યાં સુધી નશામાં રહીશ? દ્રાક્ષરસ પીવાનું છોડી દે. હન્નાએ ઉત્તર આપ્યો, ના મારા મુરબ્બી, હું દુઃખી મનની સ્ત્રી છું. મેં દ્રાક્ષરસ કે દારૂ પીધો નથી. હું તો યહોવાની આગળ મારું દિલ ઠાલવતી હતી. તારી દાસીને બલિયાલી પુત્રી તરીકે ગણીશ નહીં, કેમ કે અતિશય દુઃખ તથા ક્લેશને લીધે હું અત્યાર સુધી બોલી છું. ત્યારે એલીએ ઉત્તર આપ્યો, શાંતિએ જા. તેં ઇસ્રાયેલના ઈશ્વરની આગળ વિનંતી કરી છે તે સાર્થક કરો. હન્નાએ કહ્યું, તારી દાસી પર તારી કૃપા દ્રષ્ટિ થાઓ. એમ તે સ્ત્રી પોતાના માર્ગે ચાલી ગઈ ને તેણે ખાધું ને ત્યાર પછી તેનું મુખ ઉદાસ રહ્યું નહીં. ત્યાં સુધી પ્રભુ તેના વાંચેલા વચનોને આશીષ કરો. આમેન. પ્રભુનું પવિત્ર અને જીવતું વચન મનન કરીએ તે પહેલાં આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. ઓગસ્ટ માસ એટલે પ્રાર્થનાના પર્વ તરીકે, પ્રાર્થના મન તરીકે આપણે દરરોજ પ્રાર્થના સંગતમાં ભેગા મળીએ છીએ. વ્યક્તિગત રીતે, કુટુંબ તરીકે, મંડળી તરીકે અને ડાયોસીસ સ્તરે આપણે આ પ્રકારની પ્રાર્થના સંગતોમાં મળીએ છીએ. ને ત્યારે આજે આ સાંજના સમયે આપણે એક કુટુંબ વિશે શીખવા માગીએ છીએ. ને કુટુંબમાં વિશેષ વ્યક્તિ છે અને તે તો હન્ના. અને હન્નાની પ્રાર્થના સંબંધી આપણે આજે મનન કરવા માગીએ છીએ. સમુએલનું પહેલું પુસ્તક તેના પહેલા 2 અધ્યાયમાં એ હન્નાના અને તેમના કુટુંબ વિશે આપણને માહિતી મળે છે. જ્યારે આ આખું પુસ્તક જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે પુસ્તકનો મુખ્ય વિષય જે બને છે તે તો એ બને છે કે ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ રહેવાથી સફળતા મળે છે. આખા પુસ્તકનો મૂળ હેતુ જે છે તે એ છે કે ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ રહેવાથી સફળતા મળે છે. અને માટે જ 2 અધ્યાય અને 30મા વચનમાં પ્રભુનું વચન આપણને આ પ્રમાણે જણાવે છે, જેઓ મને માન આપે છે તેઓને હું માન આપીશ, અને જેઓ મને તુચ્છ ગણે છે તેઓ હલકા ગણાશે. એટલે કે પ્રભુને માન અને મહિમા આપવું, પ્રભુને વિશ્વાસુ રહેવું ને પ્રભુની ઈચ્છા પ્રમાણે જીવન જીવવું ને પ્રભુની ઈચ્છા શોધીને પ્રાર્થનાઓ કરવી, તો પ્રભુ તે સફળતા આપે છે. એની વાત આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હવે હન્નાની વાત કરીએ તો હન્નાનું જેની સાથે લગ્ન થયું હતું ને તે તો એલ્કના હતું. ને એલ્કના એફ્રાઈમના પહાડી મુલકમાંથી રામામતાઈમ સોફીમનો એ વ્યક્તિ હતો. અને તેમને 2 પત્નીઓ હતી, હન્ના અને પન્નીના. જે શાસ્ત્રપાઠ છે એ શાસ્ત્રપાઠમાં હન્નાને સંતાન નહોતા, પરંતુ પન્નીનાને સંતાન હતા. અને આ આખું પરિવાર ઈશ્વરને વિશ્વાસુ રહીને જીવન જીવવા અને કાર્ય કરવાને માટે આગળ પડતું હોય એવું આપણે આ શાસ્ત્રપાઠમાંથી વાંચીએ છીએ. કારણ કે 1 અધ્યાય ને 3જી કલમ જ્યારે વાંચીએ છીએ ત્યાં એવું લખ્યું છે કે આ માણસ વર્ષો વર્ષ પોતાના નગરમાંથી શિલોમાં સૈન્યોના ઈશ્વર યહોવાનું ભજન કરવા માટે તથા યજ્ઞ કરવા માટે જતો હતો. વર્ષો વર્ષ
દર વર્ષે નિયમિત એ મુલાકાત મંડપમાં ઈશ્વરની હાજરીમાં જવું, આરાધના કરવું અને અર્પણો ચડાવવા. અને એ વારંવાર એ કાર્ય કરતા હતા. અને માટે એ માત્ર એલ્કના નહીં, એલ્કનાની સાથે પન્નીના, તેમના સંતાનો અને હાન્ના પણ તેમની સાથે જતી હતી. પરંતુ જ્યારે આ વિશ્વાસ કરનાર કુટુંબ અને પ્રભુ સાથેની સંગતમાં રહેનાર કુટુંબ, અને એ કુટુંબમાં એક હન્ના નામની જે સ્ત્રી છે એને સંતાન નથી, અને સંતાન ના હોવાને કારણે તે દુઃખ, હતાશ અને નિરાશમાંથી પસાર થાય છે. હન્નાની સામે બે સમસ્યા હતી. એક કે તેમનું સંતાન નહોતું, અને બીજું એ કે સંતાન ના હોવાને કારણે એમના ઘરમાંથી જ એમની સોતન પન્નીના એમને ચીડવતી હતી, પજવતી હતી. એની સાથે સાથે સમાજના ઘણા બધા લોકો પણ એને ચીડવતા હશે, પજવતા હશે. માટે એની સામે બે સમસ્યા હતી કે એમને સંતાન નહોતું, માટે સંતાન પ્રાપ્તિને માટે તે સતત પ્રભુ તરફ દ્રષ્ટિ કરીને પુકારી રહી હતી. બીજું કે જે ઘરમાં ઈશ્વરની આરાધના થાય છે, જે કુટુંબ ઈશ્વરની નિયમિત આરાધનાને માટે વર્ષો વર્ષ જાય છે, એ જ કુટુંબમાં આરાધનાની સાથે સાથે એક એવી વ્યક્તિ છે કે તેની મારફતે હન્નાને દુઃખ પહોંચે એવું વર્તન, એવા શબ્દોનો ઉચ્ચાર થાય છે. આ એક એમની સમસ્યા હતી. માટે આ બધી પરિસ્થિતિઓમાં હન્ના ખૂબ દુઃખ અને નિરાશ થઈને પ્રભુની પાસે આવે છે. જો કદાચ હન્નાના જીવન સંબંધી આપણે અભ્યાસ કરીએ તો આપણને ચોક્કસ એક ખ્યાલ આવશે કે જેને માં થવાનો દરજ્જો ન મળ્યો હોય એ ઘરમાં મેણાટેણા તો હોય જ, પરંતુ સોસાયટીમાં અને આખા વિસ્તારમાં પણ એને મેણાટોણા સાંભળવા પડતા હોય. અને એ તિરસ્કાર સહન કરનારી, દુઃખ સહન કરનારી, સહન કરીને એ પ્રભુની પાસે એક વિશ્વાસુ સ્ત્રી તરીકે, વ્યક્તિ તરીકે, દીકરી તરીકે પ્રભુની સાનિધ્યમાં આવે છે. અને એની નોંધ અહીંયા કરવામાં આવી છે. હન્ના એ એલી યાજક યહોવાના મંદિરના બારસાકની પાસે તેના આસન પર બેઠો છે, અને ત્યાં એ હન્ના પોતાના હૃદયની વેદનાને ખુલ્લી કરે છે. પોતાની વેદનાને ખુલ્લી કરે છે. એવું લખ્યું છે 10મી કલમમાં, હન્નાનું દિલ બહુ દુખતું હતું ને તે યહોવાને વિનંતી કરીને બહુ રડી. કેમ દુખતું હતું? કેમ કે 1લો અધ્યાય અને તેની 5, 6 અને 7 કલમ આપણે વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે કે યહોવાએ હન્નાનું ગર્ભસ્થાન બંધ કર્યું હતું, મતલબ એના સંતાન નહોતા. અને માટે તે પ્રભુની પાસે પોકારી રહી છે કે પ્રભુ તમે મને માતા થવાનો દરજ્જો આપો. પ્રભુ તમે મારા જીવનમાંથી આ સમસ્યાને દૂર કરો. મારા ઘરમાંથી જ મારી સતામણી થઈ રહી છે, તેનાથી મને મુક્ત કરો. મારા જીવનમાં આનંદ અને શાંતિ આપો. અને એ વેદના, એ દુઃખ પ્રભુની પાસે એ ઠાલવી રહી હતી. કેવી રીતે ઠાલવતી હતી? રડીને, આંસુ સહિત બહુ રડીને તે આ પ્રમાણે પ્રાર્થના કરતી હતી. અને તેના શબ્દો એવા છે, હે સૈન્યોના ઈશ્વર યહોવા, જો તમે આ તમારી દાસીના દુઃખ સામું નક્કી જોશો, મને સંભાળશો ને તમારી દાસીને વિસરશો નહીં, પણ તમારી દાસીને દીકરો આપશો, તો હું તેને તેની આખી જિંદગી સુધી યહોવાને અર્પણ કરીશ ને તેના માથા પર અસ્ત્રો કદી ફરશે નહીં. આ એની પ્રાર્થના વિનંતી છે. પ્રાર્થનામાં બહુ સ્પષ્ટતાથી એ હન્ના માગી રહી છે. એક તો પોતાનું દિલ ઠાલવી રહી છે, આગ્રહપૂર્વક એ પ્રભુની પાસે પોતાની વિનંતીઓને રજૂ કરી રહી છે, અને ભાવિ સંતાનને માટે માગણી કરી રહી છે. અને એ ભાવિ સંતાન કાયમને માટે ઈશ્વરની સેવામાં સમર્પિત થઈ જાય એ અર્પણ કરવાની ભાવના સાથે તે પ્રાર્થના કરી રહી છે. અને એની સાથે સાથે
હૃદયના બોજ સાથે તે પ્રાર્થના કરે છે. હૃદયના બોજ સાથે પ્રાર્થના કરે છે, રડીને આંસુ સારીને પ્રાર્થના કરે છે અને વિશ્વાસથી પણ પ્રાર્થના કરે છે કે પ્રભુ ચોક્કસ મારા જીવનમાં આ કાર્ય પૂરું કરશે. હાન્ના જ્યારે આ પ્રકારની પ્રાર્થના કરી રહી છે ત્યાં બીજો એક બનાવ બને છે અને એ 12મી કલમથી લઈને 14મી કલમ સુધી કે હન્ના ઈશ્વરની આગળ પ્રાર્થના કરવામાં તલ્લીન હતી. એની પ્રાર્થના કરવાની પદ્ધતિ ત્યાં આપવામાં આવી છે. તે બોલતી હતી પણ સંભળાતું નહોતું, એના ખાલી હોઠ હાલતા અને લાંબા સમય સુધી એ પ્રભુની સાનિધ્યમાં બેસીને એ મનમાં હોઠ હલાવીને બીજાને સંભળાય નહીં એવી રીતે પોતાની વેદનાને ઠાલવી રહી હતી. ત્યાં પ્રભુના સેવક એલીને એની પ્રાર્થનાની પરિસ્થિતિ જોઈને એલી સમજી શક્યો નહીં કે આ સ્ત્રી પ્રાર્થના કરે છે, પરંતુ એલીના સમજણમાં એક ગેરસમજ એ હતી કે આ સ્ત્રી અહીંયા બેસીને જાણે કે પીધેલી હાલતમાં એવી રીતના એ શું કરે છે, રડે છે. અને ત્યાં હન્ના પ્રત્યુત્તર આપે છે, ના મારા મુરબ્બી, હું દુઃખી મનની સ્ત્રી છું. બહુ સ્પષ્ટ કહે છે, હું દુઃખી મનની સ્ત્રી છું. મારી દુઃખની વેદના એટલી બધી છે, હું સહન કરી શકું તેમ નથી. મારી સોતન મને ચીડવે છે, મને સંતાન નથી, સમાજમાં મારું અપમાન થાય છે, મારી નિંદા થાય છે. આ બધા જ પ્રશ્નોને લઈને હું પ્રભુની પાસે આવી છું. હું પીધેલી હાલતમાં નથી. હું તો મારું દિલ યહોવાની આગળ ઠાલવતી હતી. હું તો મારું દિલ યહોવાની આગળ ઠાલવતી હતી. હૃદયની વેદનાને પ્રભુની આગળ રજૂ કરું. અને પ્રભુ એલીની મારફતે ખાતરીદાયક વચન આપે છે. પ્રભુ એલીની મારફતે ખાતરીદાયક વચન આપે છે. તે વચન એ છે, ત્યારે એલીએ ઉત્તર આપ્યો, શાંતિએ જા, તે ઇસ્રાયેલના ઈશ્વરની આગળ વિનંતી કરી છે, તે સાર્થક કરો. એલી તરફથી પ્રભુનો અવાજ એમને આપવામાં આવે છે કે તને શાંતિ થાવ, તું શાંતિથી અહીં જા, તારી વિનંતી પ્રભુ સાર્થક કરશે, તારી માગણી પ્રભુ પૂર્ણ કરશે. આ પ્રાર્થનાના પ્રત્યુત્તરમાં એલીની મારફતે ઉત્તેજનના વચનો કહેવામાં આવ્યા. હવે સમજવા જેવી બાબત એ છે કે એલી તરફથી કહેવામાં આવેલા શબ્દોથી પણ હન્ના એટલી બધી ખુશ અને આનંદમાં આવી કે તેનું હૃદય ને મન કદી ઉદાસ થયું નહીં. 18મી કલમમાં હન્નાએ કહ્યું, તારી દાસી પર તારી કૃપા દ્રષ્ટિ થાવ. અને એમ તે પોતાને માર્ગે ગઈ. ત્યાર પછી તેનું મુખ ઉદાસ રહ્યું નહીં, તેના ચહેરા પર નિરાશા આવી નહીં. ફક્ત એક ખાતરીદાયક વચન આપવામાં આવ્યું, તે જે પ્રાર્થનામાં માગણી કરી છે ને એ માગણી પ્રમાણે પ્રભુ તારા જીવનમાં કરો, સાર્થક કરો. અને એ જે હિંમત છે, એ હિંમતને કારણે એ હન્ના નિરાશ થતી નથી, દુઃખી થતી નથી. એવું લખ્યું છે કે તેનું મુખ ઉદાસ રહ્યું નહીં. ત્યાર પછી તેનું મુખ કદી ઉદાસ રહ્યું નહીં. હજુ પરિણામ આવ્યું નથી, માત્ર ખાતરીદાયક વચન આપવામાં આવ્યું છે, તારી વિનંતી પ્રભુની આગળ માન્ય થાવ, એ પ્રમાણે તને થાવ. પ્રભુ તારામાં એ કાર્ય કરે.
અને આપણે જાણીએ છીએ એક વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના, બોજ સાથે કરેલી પ્રાર્થના, આગ્રહ ભરીની જે પ્રાર્થના, હિંમતથી કરેલી પ્રાર્થના, દુઃખ ઠાલવીને કરેલી પ્રાર્થના, દરેક પ્રશ્નો અને સમસ્યા પ્રભુને આગળ નાખી દેવાની અને પ્રાર્થના કરવાની પદ્ધતિ હાન્નાના જીવનમાંથી આપણે શીખીએ છીએ. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આપણે એ અધ્યાયમાં આગળ વાંચીએ છીએ કે યોગ્ય સમયે પ્રભુની ઈચ્છા અને યોજનામાં હાન્નાને દીકરો થયો અને તેનું નામ સમુએલ પાડ્યું. તેનું નામ સમુએલ પાડ્યું અને તેનો અર્થ એ છે, મેં તેને યહોવા પાસેથી માગી લીધો છે. મેં તેને યહોવા પાસેથી માગી લીધો છે. હવે 21મી કલમમાં એલ્કાના અને આખા કુટુંબ સહિત, પોતાના આખા કુટુંબ સહિત ફરી એ યહોવાની આગળ આરાધના કરવાને માટે, વાર્ષિક યજ્ઞ કરવાને માટે, ભજન કરવાને માટે તેઓ શિલોહમાં જાય છે. અને એવા સમયે એલ્કાના કહે છે કે હન્ના તું પણ તૈયાર થા, આપણે જઈએ. પરંતુ હન્નાએ પ્રભુ સાથે એક વચન આપ્યું હતું. પ્રભુને એણે કહ્યું હતું, જે સંતાન પ્રભુ તમે મને આપશો એ સંતાન હું તમારા માટે, તમારી સેવાને માટે હું અર્પણ કરી દઈશ. અને એમને યાદ હતું કે આ બાળકને અત્યારે હું મંદિરમાં મૂકવા જઈશ એ યોગ્ય નથી. જ્યાં સુધી એ ધાવણ ના છોડે ત્યાં સુધી હું એને ઉછેરીશ અને ત્યારબાદ જ હું એને મંદિરમાં લઈ જઈશ. અને એલ્કાના કહે છે કે પ્રભુ તને દોરવણી આપે છે, તને જે ઠીક લાગે છે તે પ્રમાણે તું કર. અને ત્યારબાદ 24 કલમથી જો આપણે આગળ વાંચીએ ત્યારે ધાવણ છોડ્યા પછી હાન્ના તેના પરિવાર સાથે એ શિલોમાં યહોવાના મંદિર આગળ, એટલે કે મુલાકાત મંડપની આગળ એ સમુએલને અર્પણ કરવા, ઈશ્વરની આરાધના કરવા જાય છે. અને હાન્ના એવું કહે છે, ઓ મારા મુરબ્બી, તારા જીવના સમ મારા મુરબ્બી, જે સ્ત્રી યહોવાની આગળ પ્રાર્થના કરતી અહીં ઊભી હતી તે હું છું. આ છોકરા માટે હું પ્રાર્થના કરતી હતી. આ છોકરા માટે હું પ્રાર્થના કરતી હતી. અને યહોવાએ જે વિનંતી કરી તે પ્રમાણે ફળીભૂત કરી છે. આ પ્રાર્થનાનો પ્રત્યુત્તરનો ફળ છે. આ સંતાન પ્રભુ તરફથી મને મળ્યું છે. મેં જે પ્રાર્થના કરતી હતી એ પ્રાર્થનાનું ફળ સંતાન તરીકે પ્રભુ મને આપ્યું છે. એને હું સદાને માટે પ્રભુની આરાધના કરવાને માટે અર્પણ કરવા આવી છું. માટે કહે છે, માટે મેં પણ તેને યહોવાને આપ્યો છે. તે જીવે ત્યાં સુધી યહોવાને અર્પણ કરેલો છે. અને સમુએલ યહોવાનું ભજન કરવા ત્યાં રહ્યો. વાલા ભાઈઓ અને બહેનો, હાન્નાના જીવનમાં કેટલી બધી મોટી સમસ્યાઓ આવીને ઊભી રહી. એ સમસ્યાને જોઈને તે નાસીપાસ થયા વગર પ્રભુ તરફ ગઈ, પ્રભુ તરફ દ્રષ્ટિ કરી, પોકાર કર્યો કે પ્રભુ તમે આ મુશ્કેલી દૂર કરી શકો છો. મારી હૃદયની વેદનાને પ્રભુ તમે સાંભળો અને સમજો. અને એ પ્રાર્થનામાં એને માગણી કરી એ પ્રમાણે એને પૂરું કર્યું. જો દીકરો થશે તો હું તેને તમારી સેવાને માટે અર્પણ કરી દઈશ. વાલા ભાઈઓ અને બહેનો, મોટી ઉંમરે જો કદાચ પ્રભુ આપણને સંતાન આપે અને પ્રાર્થનામાં કદાચ હાન્નાની જેમ આપણે પણ માગણી કરી હોય કે આ પ્રાપ્ત થાય તો હું પ્રભુ તમારી સેવાને માટે સ્વાર્પણ કરીશ, પરંતુ જ્યારે આશીર્વાદ આવે ત્યારે આપણા મન એ અર્પણ કરવાને તૈયાર હોતા નથી. કારણ કે એ આનંદ જે છે એ આનંદ ફરી છીનવાય એવું આપણને લાગે. પણ હાન્નાએ એવું નહીં કર્યું. હાન્નાએ
પ્રભુને આભાર માનતા, સ્તુતિ કરતા, ધન્યવાદ કરતા એ દીકરાનું અર્પણ કર્યું. બીજો અધ્યાય 1-10 કલમમાં હન્ના પ્રભુના આભાર માનતા, પ્રભુની સ્તુતિ કરતા, ધન્યવાદ કરે છે. હા, નિસંતાનને તે 7 ને જન્મ આપ્યો છે અને જેને ઘણા બાળકો છે તે જુરે છે. યહોવા મારે છે ને જીવતા કરે છે. તે સેઓલ સુધી નમાવે છે ને તેમાંથી બહાર કાઢે છે. યહોવા દરિદ્રી કરે છે ને દ્રવ્યવાન પણ કરે છે. યહોવા પાડે છે, ઊભા કરે છે. તે દરિદ્રીઓને ધૂળમાંથી ઉઠાવે છે, ભિખારીઓને સરદારોની સાથે બેસાડે છે. યહોવા પૃથ્વીના છેડાઓ સુધી ન્યાય કરશે. પ્રભુ સર્વસમર્થ છે. પ્રભુને તે ધન્યવાદ આપે છે, પ્રભુની સ્તુતિ કરે છે. મુશ્કેલીના સમયમાં પ્રભુ પાસે જવું, વિશ્વાસ સહિત પ્રાર્થના કરવી અને પ્રાર્થનાનો પ્રત્યુત્તર પ્રભુ તેને આપે છે. અને જ્યારે પ્રાર્થના પ્રત્યુત્તરમાં એને સંતાન મળે છે, જે ખુશી મળે છે, જે આનંદ મળે છે, એ આનંદને, એ ખુશીને ફરી પ્રભુને સમર્પિત કરવા જાય છે. અને જ્યારે એ પ્રભુને સમર્પિત પોતાના દીકરાનું કરે છે, સ્વાર્પણ કરે છે, અર્પણ કરે છે, અને ત્યારે પ્રભુ ત્યાં તેને અટકાવી દેતા નથી. પરંતુ બીજો અધ્યાય 18-21 આ પ્રમાણે લખ્યું છે. પણ સમુએલ બાલ્યાવસ્થામાં શણનો ઝબ્બો પહેરીને યહોવાની હજુરમાં સેવા કરતો હતો. વળી તેની માં પોતાના પતિ સાથે વાર્ષિક યજ્ઞ કરવાને આવતી ત્યારે તેને માટે નાનો અંગરખો બનાવીને દર વર્ષે લાવતી. અને એલીએ એલ્કાનાને તથા તેની પત્નીને આશીર્વાદ આપીને કહ્યું. અગત્યની વાત, એલીએ એલ્કાનાને તથા તેની પત્નીને આશીર્વાદ આપીને કહ્યું, યહોવાને જે ધીરવામાં આવ્યું છે તેને બદલે યહોવા આ સ્ત્રીને પેટે તેને બીજા સંતાન આપો. એલી શું કહે છે કે એણે પ્રભુને સમર્પિત કર્યો છે, પોતાનું સંતાનને સ્વાર્પણ કરી દીધું છે, અર્પણ કરી દીધું છે, તેણે પ્રભુને આપ્યું છે. માટે એલી કહે છે કે યહોવાને જે ધીરે છે, તે આપ્યું છે, એના બદલામાં આ સ્ત્રીને બીજા સંતાન પ્રભુ આપે. આ પ્રકારના આશીર્વાદ આપે છે. અને આપણે 21મી કલમ વાંચીએ છીએ. ત્યાર પછી યહોવાએ હન્ના પર કૃપા કરી, તેને ગર્ભ રહ્યો અને તેને પેટે 3 દીકરા અને 2 દીકરીઓ થયા. અને બાળ સમુએલ યહોવાની હજુરમાં રહીને મોટો થયો. એક અર્પણ કરવાથી જે માગણી કરી હતી તે પ્રાપ્ત થઈ, જે હેતુને માટે માગી હતી તે હેતુ પરિપૂર્ણ થાય, અને તે માટે તેણે ફરી એ અર્પણ કર્યું કે એ હું તને અર્પણ કરી દઈશ. અને એ વચન પ્રમાણે એણે સ્વાર્પણ કર્યું. તેનું પરિણામ શું આવ્યું? આપવાથી, અર્પણ કરવાથી પરિણામ શું આવ્યું? બીજા 5 સંતાન મળ્યા. 3 દીકરા, 2 દીકરીઓ. જેને સંતાન નહોતા, જેને મહેણા ટોણા સાંભળવા પડતા હતા, અપમાન સહન કરવું પડતું હતું, તિરસ્કાર સહન કરવું પડતું હતું, નિંદા સહન કરવી પડતી હતી, એવી સ્ત્રીને પ્રભુ બમણો આશીર્વાદ આપે છે. માત્ર સમુએલ પૂરતું જ નહીં, ત્યારબાદ 5 સંતાન બીજા મળ્યા. પ્રભુને ધન્ય હો કે વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના હન્નાના જીવનમાં પરિણામ લાવે છે. અહીંયા હન્નાનો પ્રશ્ન સંતાન અને ઘરમાંથી અને બહારથી સતામણી હતી. પરંતુ આપણા વ્યક્તિગત જીવન કે કુટુંબિક જીવન વિશે વિચારીએ, આ પ્રશ્ન આપણા ના પણ હોય, પણ એના સિવાય ઘણા બધા પ્રશ્નો હોય જે વ્યક્તિગત જીવનને અશાંતમાં લાવતા હોય,
જે કૌટુંબિક જીવનમાં અશાંતિ ઊભી કરતા હોય, એવા પ્રશ્નો અને સમસ્યાઓને માટે શું આપણે પ્રાર્થના કરીએ છીએ? અને શું એ પ્રાર્થનાનું પરિણામ આપણે પ્રાપ્ત કરીએ છીએ? વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના પરિણામ લાવે છે. આંસુ સહિતની પ્રાર્થના પરિણામ લાવે છે. હૃદયમાંથી નીકળતી પ્રાર્થના પરિણામ લાવે છે. જ્ઞાનથી નહીં, ખૂબ સારા શબ્દોથી નહીં, પરંતુ હૃદયમાંથી પ્રભુને માટે જે નીકળે છે એ પરિણામ લાવે છે. ઘણી બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ આપણા જીવનનું ઘડતર કરે છે, આપણને દ્રઢ બનાવે છે, આપણને હિંમત આપે છે. અને ઘણી બધી મુશ્કેલીઓ ઈશ્વરના ઈરાદા પૂર્ણ કરવાના માટે હોય છે. અહીંયા હાન્નાનું ગર્ભસ્થાન પ્રભુએ બંધ કર્યું હતું, ખાસ હેતુ સાથે. અને એ હેતુ એ કે એ દીકરી મારી પાસે નમે, પ્રાર્થના કરે અને તેના પેટે જે સંતાન થાય એ સંતાન સમુએલ ઇસ્રાયલમાં એક સારો આગેવાન બને. આપણે જાણીએ છીએ ન્યાયાધીશોના અંત ભાગમાં અને રાજાઓના શરૂઆતમાં બંને કડીને જોડતો એ સમુએલ એ મહાન ન્યાયાધીશ તરીકે ઇસ્રાયલમાં સેવા આપી ગયો. પ્રભુએ ખાસ હેતુ માટે તેને આ પૃથ્વી પર લાવ્યા હોય. એની ઈચ્છા શું હતી એ પ્રભુ જાણતા હતા. માટે ઘણી બધી વખત આપણા સમસ્યાઓ, પ્રશ્નોને માટે આપણે પ્રભુની પાસે જવાને બદલે આપણે આપણી પોતાની બુદ્ધિ પર, અક્કલ પર કે બીજા વ્યક્તિઓ પર આધાર રાખીએ છીએ. હન્નાએ પોતાની આવડત કે તાલંત પર નહીં, પણ તેણે પ્રભુ તરફ દ્રષ્ટિ કરી, પ્રભુ પાસે ગઈ, ધીરજથી પ્રાર્થના કરી, રાહ જોઈ, આગ્રહપૂર્વકની પ્રાર્થના કરી, રડીને પ્રાર્થના કરી, આંસુ સહિત પ્રાર્થના કરી. પરિણામ લાવ્યું. એ પરિણામ એ આનંદ આપ્યો, એ સંતાનનો આનંદ, મા બનવાનો આનંદ. પણ એ આનંદ એણે ફરી પ્રભુને સ્વાર્પણ કર્યું, એ સમુએલને અર્પણ કર્યું. આપવાથી પ્રભુએ તેને ફરી આપ્યું. બીજો અધ્યાય 18-21 એ આપણે વાંચીએ છીએ કે યહોવાને જે ધીરવામાં આવ્યું છે તેને બદલે યહોવા આ સ્ત્રીને પેટે બીજા સંતાન આપો. અને 21મી કલમ તો એવું કહે છે કે 3 દીકરા અને 2 દીકરીઓ હન્નાને પ્રાપ્ત થઈ. કેટલી અદ્ભુત સાક્ષી છે. વાલા ભાઈઓ અને બહેનો, આપણે પણ ગમે તેવા સંજોગોમાંથી પસાર થતા હોઈએ. હન્નાના જેવા પ્રશ્નો આપણા જીવનમાં ના પણ હોય, પરંતુ જે પણ પ્રશ્નો અને સમસ્યાઓ છે એ સમસ્યાને પ્રભુ સમક્ષ લઈ જઈએ, આગ્રહથી પ્રાર્થના કરીએ, વિશ્વાસથી પ્રાર્થના કરીએ, રડીને પ્રાર્થના કરીએ, મનમાં પ્રાર્થના કરીએ, બોલીને પ્રાર્થના કરીએ. પ્રભુ જેમ દોરે છે તેમ ઘૂંટણે પડીને પ્રાર્થના કરીએ. પ્રભુ ચોક્કસ પ્રાર્થનાનું પરિણામ લાવે છે. પ્રભુ પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપે છે. એ હા હોય, ના હોય કે ધીરજ રાખવાનું હોય, પણ પ્રભુ દરેક પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપે છે. દરેક પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપે છે. યશાયા પ્રબોધકના 66મા અધ્યાયમાં એવું લખ્યું છે, તેઓ હાક મારે તે પહેલા હું તેઓનું સાંભળીશ અને તેઓને ઉત્તર આપીશ. પ્રભુ સાંભળનાર અને ઉત્તર આપનાર પ્રભુ છે. હે પ્રાર્થના સાંભળનાર, તારી પાસે સર્વલોક આવશે. ગીતશાસ્ત્ર 65 અને ગીતશાસ્ત્ર 66માં એવું લખ્યું છે કે જો હું ભૂંડું કરવાના ઈરાદાથી માગું, પ્રાર્થના કરું, તો પ્રભુ મારું સાંભળે જ નહીં. અને તેથી પ્રાર્થના એ આપણી પ્રભુ સાથેની સંગત છે. પ્રાર્થના એ પ્રભુની આરાધના કરવાની પ્રાર્થના છે. પ્રાર્થના એ આપણા જીવનને પ્રભુને સમર્પિત કરવાની પ્રાર્થના છે. પ્રાર્થના એ મધ્યસ્થની પ્રાર્થના છે. અને એ પ્રાર્થનામાં આપણે જોડાઈએ છીએ.
પ્રભુને માન અને મહિમા આપીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુનો આભાર માનીએ, પ્રભુના સાનિધ્યમાં દીન બનીએ, નમ્ર બનીએ અને આપણી જાતનું સ્વાર્પણ કરીએ અને વિશ્વાસથી આપણી વિનંતીને પ્રભુ સમક્ષ લઈ જઈએ. પ્રભુ ચોક્કસ તેની ઈચ્છા અને યોજનામાં આપણા માટે પ્રત્યુત્તર આપશે. પ્રભુ આ વચન સમજવા પ્રથમ મને અને ત્યારબાદ આપણ સર્વને કૃપા પૂરી પાડો. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ. ધન્ય પ્રભુ, આ સમયને પડને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ ને તમારી પ્રશંસા કરીએ છીએ. હાન્નાના કુટુંબમાંથી, હાન્નાના વ્યક્તિગત જીવનમાંથી અમે આજે પ્રાર્થના સંબંધી શીખ્યા છે. હા પ્રભુ, હાન્નાની પ્રાર્થનાનો પ્રત્યુત્તર તમે આપ્યો. હાન્નાના વિશ્વાસ સહિતની પ્રાર્થના, આગ્રહભરી પ્રાર્થના, આંસુ સહિતની પ્રાર્થના, સ્વાર્પણ કરવાની ભાવના સાથેની પ્રાર્થના પ્રભુ તમે માન્ય કરી. તેમના હકમાં પ્રભુ તમે શાંતિ અને આનંદ આપ્યા અને તે ભરપૂર આનંદમાં પ્રભુ તમે પરિણામ્યા. હા પ્રભુ, આજે અમે પણ અમારા વ્યક્તિગત જીવનને, કૌટુંબિક જીવનને તમારી પાસે લાવીએ છીએ. ઘણા બધા પ્રશ્નો અને સમસ્યામાંથી પ્રભુ અમે પસાર થઈએ છીએ. અમારું હૃદયને ખાલી કરીએ છીએ. પ્રભુ દયા કરો, કૃપા કરો. અમને તમામ પ્રકારના જોખમોથી, તમામ પ્રકારની પરિસ્થિતિઓમાંથી તમે અમને ઉગારી લો. તમારા સંતાનો તરીકે અમારા હૃદય અને મનને પ્રભુ તમે આનંદ આપો, જેથી પ્રભુ અમે તમારી સાક્ષીનું કારણ બનીએ. એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે અમારી પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, બુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મધુરી સંગત આપણ સર્વની સાથે આજથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. થેન્ક યુ. આ સમયે ફરી ઈશ્વર પિતાનો આભાર માનું છું અને સાથે મને બિશપ સાહેબનો આભાર માનું છું. આજનું મનન કરાવવાને માટે અને મને શીખવાને માટે તક મળી છે, માટે ખરેખર હૃદયપૂર્વક આભાર માનું છું.